બધા ભાઈઓને રામ રામ। આજે આપણે આવી ગયા છે એક નવા બ્લોગની સાથે। આપણે બ્લોગ જે જોતા હોય એ બધા આશા કરીએ કે ખુશ હોય ને આપણે બધાને ખુશ રાખીએ છીએ, કેમ કે આપણે કંઈ બીજા બોક્સો જેવા વિડીયો બ્લોગ નથી બનાવતા, જે કામના હોય એ જ બનાવીએ છીએ। તો આજે આપણે કેટલા દિવસથી કપાસ વીણવા જવાનો પ્રોગ્રામ રાખતા હતા, પણ નહોતું જવાતું કેમ કે કામ એટલું હતું। કાલમાં આપણે રહેતી એટલી પૂરી છે, પણ આ એટલી રહી ગઈ। હવે આ પાછા આપણે વહેલા આવી જશું તો પૂરશું। અત્યારે આપણે દિલીપભાઈને, કમલેશભાઈને મારા ઉપર અત્યારે આપણે એટલા જણા કપાસ વીણવા જઈએ છીએ, જે આપણું ખેતર છે દળ ના સ્વરૂપ આપણા ખેતરથી ભાગીને ગયા હતા કાલની રાતે। આપણા હાથમાં ન આવ્યા, હવે એના પકડવાનો આપણે અત્યારે પ્રોગ્રામ તો થયો છે। આપણે જે એની માથે એલું છે એટલે આપણા રણમાં છે ને અને મંદિર છે ના, એને લઈને સેલેમ્પીઓ લઈ જાય ના, પહેલાં એને બધું જે ભેગો થયો એને હાથમાં પગમાં લૂલો છે, એટલે લૂલો એટલે પીળો થયો એ કારણે ને એકને હરિયો મેરો હતો, એટલે એના જઈને એના જોવા માટે એને ના સેલમ પીવાની માને લઈ જશે ને ના એને જોહે માર્યો વારી નહીં, પણ પૂછ્યું કે ભાઈ કેમ ચોરી કરવા આવ્યો હતો ને એ કારણે। તો અત્યારે તો આપણે બીજી વાત કરીએ કે આપણે ના કપાસ વીણવા જઈએ છીએ। કપાસ વીણીને આપણે પાણી પાવાનું કોરવણ કરવાનો હતો સારા માટે, એ આપણે જે સીના મોટા છે એ લોકોને પૂછવા ગયા હતા, તો એ કીધું કે મોટર ખરાબ છે એટલે 2 દિવસ પછી આવો ત્યારે થાય, એટલે ત્યાં સુધીમાં આપણે કપાસ વીણી લઈએ। તો આપણે દિલીપભાઈને જાય છે અને કાલે આપણે મહેશમાં ફોન આવ્યો પણ ના નહીં જાય, તો આપણે અત્યારે ખેતર જાય ને કમલભાઈ નીકળી ગયા છે, આપણે બ્લોગ માટે આવી ગયા હતા, તો તમને ખેતર જઈને દેખાડશું। મિત્રો આપણે ખેતર આવીને કમલેશભાઈ જો અહીંયા પેલા છે ને આપણે ભાગી છે, દિલીપભાઈને અમે ભાગી ગયા છે। વીણું તો આપણે ઘણું વીણ નાખ્યું તો આપણે વિડીયો નતો ઉતારો। અત્યારે વીણા લગભગ જશે વાગવામાં 11:30 જેવું થવા આવ્યું છે। ચીંડવાથી દેખાય ઘણા દે સરસ છે, મોગરવાના કાળ ચીંડવાના ફેરા થતી ફટાફટ વીણે રાખીએ, તમે દેખાડશું વીણે જાય કે નહીં દેખાય। મિત્રો ફાઇનલી આપણે અત્યારે જમવા માટે આવી જશે અને કપા આપણો વીણાઈ ગયો હતો। વાગવામાં આપણે ટાઈમ જોઉં 1:13 આપણે જમવા માટે આવ્યા છે। દિલીપભાઈને કોડીનાર જવાનું છે 2 વાગે। રસીલા છે આપણે જે એને ભણવા માટે પરીક્ષા છે તે મેળવા જઈએ છીએ। આપણે દિલીપભાઈને હવે જોઈએ ગાડી હાકી કે નથી હાકતા, એમ ના પડી હતી પણ તો એ કે જઈએ પોલીસ રોકે ને તો સારું છે, નાનો છોકરો જોઈને જમી લે પછી તમે દેખાડી મોટો છે। મિત્રો ફાઇનલી આપણે જમીને કાપુ ગયા ઘડીકમાં જાઓ। આ ભાઈને જવું છે કપાસ દેવા માટે, એના માટે આપણે આવી ગયા નથી। ભાઈ ફ્રી ફાયર રમે છે, આપણે અત્યારે ટીવી જવું છે ને, ટીવી જાય ને દેખાડીશું કપાનો શું ભાવ આવે। મિત્રો ફાઇનલી આપણે ટીવીમાંથી નીકળી ગયા છે અને આપણી ગાડીને જાય કે સ્ટેન્ડ કરીને આપણે મેળવ્યું છે। અહીં સિલા દેખાતા સ્ટેન્ડ કર્યા હતા આપણે, 2 બોરા લેવાના છે, બાકીના પછી આપણે તમને ખબર નથી આપણા બ્લોગમાં યુટ્યુબ શો સમજીએ, કેમ કે આપણે જઈએ છીએ માધુપુર કાલ। આપણે ઘેરથી પરમિટ નથી જવાની, મારામાં રડતા હતા કે નથી જવું આપણે કોઈ દી, પણ તો એ મારા કે મહિનામાં જે છે આપણે એ કીધું કે હું આવું છું મારી સાથે આવવા દઉં, એ કારણે આપણે કાલે ઝીણાકન સાથે આપણે જઈએ છીએ માધુપુર। હા તમને દેખાડ્યું અત્યારે આપણે બધો સામાન લેવાનો છે। આપણા વાસળી ખડમાં અમે ગડી ગઈ એને કાઢીને બાંધી પાડી છે વાસળી નહીં। આપણે કોઈ દી ગયા નથી દરિયામાં, આપણે કલ્પેશભાઈને આપણે ભૂપતભાઈના એક દળ નહોતા લઈ જાય, એ કારણે એ આપણે સાથે બરો કરીને ન આવ્યા જાળીએ મરસિંગમાં, પછી ભાગી ગયો ઓડિયોમાં, પછી આપણે એને સાથે લાવવાનું બંધ કરી આપ્યું હતું, કેમ કે એને મેં કીધું કે તું યાર જવું હોય તો પછી મારી સાથે નહીં આવતો, તો એ ભાગી ગયો, તો પછી આપણે એને જવા દીધો। આપણે મહેશમાં મેં કીધું કે કલ્પેશને જવા દઈએ, આપણે આપણી સાથે ગયો છે એટલે આપણે હવે જઈએ છીએ કાલે માધુપુર। આપણે ભાગમાં જવાનું પિલાણી કહીને દેખાડશું આપણે માલ આવે છે કે નહીં આવે। આપણે લાઈવ સ્ટ્રીમનું ચેનલ છે કમલેશભાઈ દેતા હોય, કેમ કે આપણે 100 વાગે ઉઠીએ તો અહીંયા તો ન થઈ કે આપણે અત્યારે સનાખડા ઠેલો ને બેલો આપણે લેવાનો છે, સામાન ક્યારે કરવાનો છે ના પાડીને હું છે ખબર ચડે જો। હાલો સનાખડા જઈને પહેલાં ટીમ બી જતા પછી સનાખડા આવીએ। ઉનાના એડે પોગી જાય, ઉનાના એડે પોગીને જોઈએ તો કપાસ જો કપાસ તો ઢીકલા લાગે છે, ગાડીઓ ફેરી છે આપણી તો ગાડીને પાર્કિંગ કરીને આપણે બે પાણી પીવા લાગી ગયા છે ને આપણે દાદાશ્રી અમે જશે આવતાર કરવાવાળા ભાઈ આવ્યા નથી, વાટે છે પાછું આપણે મોડું થાય છે। ચાલો હું ભાવ આવે નહીં કહીશું તમને। અત્યારે તો ખાટું સારસિંગ વાળું છે ને મેનેજર હજી આવ્યું નથી। મિત્રો આપણે ઉનાની બજારમાં આવી ગયા છે અને આપણે કપાસ વેચો 1450 રૂપિયા ભાવ આવ્યો, 4000નો થઈ ગયો। એક બોરો આપણે 15 કિલો યાની કે 1.5 મણના થયા છે। કમલેશભાઈ તો બેઠા અને ખબર નથી આપણે ગયા હતા ખાઈ બજારમાં ઠેલા લેવા માટે, ઠેલા લઈ લીધા, તો આપણે મામાનભાઈ ગાડી અહીંયા છે ને આપણી ગાડી સામે છે। ખેરને કારણે ગૌનામાં ગળદી બહુ છે, આપણે ગાડીને પાર્કિંગ કરી હતી।
આપણે ઠેલાના સનખડામાં ન મળ્યા એટલે એ કારણે અહીંથી લઈ લીધા. રેનકોટ લેવા માટે ગયા હતા પણ રેનકોટ આપણા કિશનમાં મને ન ગમ્યું એ કારણે પાછા વહી એવા. ચાલો હવે ઘરે જઈએ છીએ તમને મિત્રો. આપણે જવા માટે જો લુકડા ભરવા માંડી ગયા છે. આપણે કપડાં ચાલે લઈ ગયેલા નાઇટ પેન્ટ ને એવા લેવાના થાય છે, બીજા નહીં લેવાના થાય. સવારે નીકળ્યું ત્યારે દેખાડશું. અત્યારે આપણે બધા કેરીમાં છે એટલે આગળ નહીં ઉતારીએ એટલે વિડીયોને સમાપ્ત કરીએ છીએ. ચેનલમાં ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.